પ્રકૃતિ વિશે વિચારીએ એટલે આપણા મનમાં શું આવે? મોટે ભાગે તો સંઘર્ષ, શિકાર, સ્પર્ધા. હા, સબળનું અસ્તિત્વ એ જ વિચાર તરત આવે. બરાબર. પણ શું થાય જ્યારે બે તદ્દન અલગ જાતિઓ એકબીજાને ટકી રહેવા માટે એમ કહીએ કે મદદ કરે? આજે આપણને જે સ્ત્રોતો મળ્યા છે તે આપણને પ્રકૃતિની એક સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે, ભાગીદારીની દુનિયામાં. અને આ કોઈ સામાન્ય ભાગીદારી નથી, પણ એવી વ્યવસ્થા છે જ્યાં બંને પક્ષોને ફાયદો થાય. હા, બંનેને. બિલકુલ. વિજ્ઞાનની ભાષામાં તેને પ્લસ પ્લસ સંબંધ કહેવાય, એટલે કે સહોપતારીતા. આ માત્ર કોઈ સુંદર વિચાર નથી, પણ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વનો પાયો છે. અચ્છા. આજે આપણે કેટલાક જાણીતા ઉદાહરણોથી શરૂઆત કરીશું, પણ પછી અમુક એવી અત્યંત હોશિયારીભરી અને છેતરામણી ભાગીદારીઓ વિશે પણ વાત કરીશું. છેતરામણી? આ તો રસપ્રદ લાગે છે. હા, જેણે ઉદ્વિકાસને એક અકલ્પનીય દિશા આપી છે. ચાલો ત્યારે આને ખોલીને સમજીએ. આપણા સ્ત્રોતોમાં સૌથી પહેલું અને ક્લાસિક ઉદાહરણ લાઇકેનનું છે. આપણે ઘણીવાર પથ્થરો પર કે ઝાડની છાલ પર લીલા ભૂખરા રંગના ધબ્બા જોઈએ છીએ. એવું લાગે કે તે કોઈ એક જ છોડ હોય. પણ એવું નથી. હા, પણ હકીકતમાં તે એક છેતરપિંડી છે, ખરું ને? છેતરપિંડી નહીં, પણ એક અદ્ભુત ભાગીદારી કહી શકાય. લાઇકેન જે છે એ ખરેખર બે અલગ અલગ સજીવોનું એક અદ્ભુત મિશ્રણ છે. બે અલગ સજીવો? હા, એમાં એક ફૂગ હોય છે અને બીજી પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા હોય છે. આને આ રીતે સમજી શકાય. ફૂગ એક મકાન માલિક જેવું કામ કરે છે. મકાન માલિક એટલે કે તે લીલને રહેવા માટે એક માળખું પૂરું પાડે છે, એને સૂર્યના તાપ અને શુષ્ક વાતાવરણથી બચાવે છે અને જરૂરી ભેજ પણ જાળવી રાખે છે. ઓકે, એટલે ફૂગ ઘર અને સુરક્ષા પૂરી પાડે છે. તો પછી પેલી લીલનું કામ શું હશે? દેખીતી રીતે તે ખોરાક સાથે સંબંધિત હોવું જોઈએ, કારણ કે લીલ પ્રકાશસંશ્લેષણ કરી શકે છે. તમે બિલકુલ સાચા માર્ગ પર છો. લીલ એ આ ભાગીદારીનું રસોડું છે. રસોડું? હા, એની પાસે એક ખાસ શક્તિ છે, પ્રકાશ સંશ્લેષણ. તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને બંને માટે ખોરાક એટલે કે શર્કરા બનાવે છે. આના વગર ફૂગને પોષણ જ ન મળે. એટલે ફૂગ ઘર આપે અને લીલ રસોઈ સંભાળે. બરાબર. અને આ ભાગીદારી એટલી મજબૂત છે કે તેઓ પૃથ્વી પરની સૌથી કઠોર જગ્યાઓ પર પણ ઉગી શકે છે. ખડકો પર, હિમાલયની ઊંચાઈઓ પર કે ઠંડા ટુંડ્ર પ્રદેશમાં. જ્યાં બંનેમાંથી કોઈ એકલું ટકી જ ન શકે. બિલકુલ. આ તો અદ્ભુત છે. અને સ્ત્રોતોમાં એક રસપ્રદ વાત એ પણ છે કે આ ભાગીદારી એટલી સફળ છે કે લાઇકેન પૃથ્વી પરના સૌથી જૂના જીવન સજીવોમાંના એક છે. કેટલાક તો હજારો વર્ષ જૂના હોઈ શકે છે. સાચી વાત છે. એ આપણને બતાવે છે કે સહકાર કેટલું ટકાઉ હોઈ શકે છે. તે પર્યાવરણીય સૂચક તરીકે પણ કામ કરે છે. લાઇકેનની હાજરી શુદ્ધ હવાનું પ્રતીક છે. તો લાઇકેન આપણને બતાવે છે કે કેવી રીતે ભાગીદારી સપાટી પર કામ કરે છે. પણ શું આવા જ સંબંધો આપણી નજરથી દૂર જમીનની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે? મને લાગે છે કે કવકમૂળનો મુદ્દો અહીં જ બંધ બેસતો આવે છે. હા, અને આ સંબંધ કદાચ લાઇકેન કરતાં પણ વધુ વ્યાપક અને મહત્વપૂર્ણ છે. કવકમૂળ એટલે કે માઇકોરાઇઝા એ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચેનો સહવાસ છે. આ એક અદૃશ્ય નેટવર્ક છે જે લગભગ તમામ જંગલો અને ખેતરોને જીવંત રાખે છે. અદૃશ્ય નેટવર્ક? એ કેવી રીતે? વનસ્પતિના મૂળ તો જાતે જ પાણી અને પોષક તત્વો શોષી શકે છે, તો પછી તેમને ફૂગની શી જરૂર? જરૂર છે, કારણ કે વનસ્પતિના મૂળની પહોંચ મર્યાદિત હોય છે. અચ્છા. તે જમીનના અમુક જ વિસ્તારમાંથી પોષક તત્વો ખેંચી શકે છે. અહીં ફૂગ મદદમાં આવે છે. ફૂગના જે સૂક્ષ્મ તાંતણા હોય છે, જેને કવક તંતુ કહેવાય છે, તે વનસ્પતિના મૂળ કરતાં અનેક ગણા વધારે વિસ્તારમાં ફેલાયેલા હોય છે. તે એક વિશાળ જાળું રચે છે, જે માઇલો સુધી ફેલાયેલું હોઈ શકે છે. માઇલો સુધી? હા, અને આ જાળું જમીનમાંથી ફોસ્ફરસ જેવા અત્યંત જરૂરી પોષક તત્વો, જે વનસ્પતિ માટે મેળવવા મુશ્કેલ હોય છે, તેને શોષીને વનસ્પતિના મૂળ સુધી પહોંચાડે છે. ઓકે, તો ફૂગ એક વિસ્તૃત સપ્લાય ચેઇન જેવું કામ કરે છે. પણ આ તો એકતરફી સોદો લાગે છે. ફૂગને આમાંથી શું મળે છે? ભાગીદારી તો ત્યારે જ ટકે જ્યારે બંનેને ફાયદો થાય, ખરું ને? ફૂગ જમીનની અંદર રહેતી હોવાથી
પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. બરાબર. બદલામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી બનાવેલો ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ આ ફૂગને પૂરો પાડે છે. કેટલાક વૈજ્ઞાનિકો આને વુડ વાઇડ વેબ પણ કહે છે. વુડ વાઇડ વેબ? હા, આ નેટવર્ક દ્વારા વૃક્ષો માત્ર ફૂગ સાથે જ નહીં પણ એકબીજા સાથે પણ પોષક તત્વો અને માહિતીની આપ-લે કરી શકે છે. આ તો અકલ્પનીય છે. એનો અર્થ એ કે જ્યારે આપણે જંગલમાં ચાલીએ છીએ ત્યારે આપણા પગ નીચે એક વિશાળ અદૃશ્ય સંચાર અને વ્યાપારનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ વિચાર જ જંગલને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખે છે. બિલકુલ. પૃથ્વી પરના લગભગ 90% છોડ આ પ્રકારના સંબંધ પર કોઈને કોઈ રીતે નિર્ભર છે. ઠીક છે, તો જમીનની નીચે અને પથ્થરોની ઉપર ભાગીદારી ચાલી રહી છે. હવે વાત કરીએ વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધોની. સ્ત્રોતો કહે છે કે અહીં ઉદ્વિકાસની સૌથી શાનદાર વાર્તાઓ છુપાયેલી છે. પરાગનયન તેનું સૌથી મોટું ઉદાહરણ છે. હા, એકદમ. આ તો એક સીધો સાદો સોદો લાગે છે નહીં? ફૂલ મધુરસ આપે અને પક્ષી કે મધમાખી પરાગરજ ફેલાવે. દેખીતી રીતે તે એક સોદો જ છે અને તે પ્રકૃતિનો સૌથી સફળ સોદો છે. વનસ્પતિ શું કરે? એ પરાગવાહકોને આકર્ષવા માટે મધુરસ, સુગંધ કે પૌષ્ટિક પરાગરજ જેવું ઇનામ આપે છે. હા. જ્યારે પરાગવાહક જેમ કે મધમાખી, પતંગિયું કે પક્ષી આ ઇનામ લેવા આવે ત્યારે પરાગકણો એના શરીર પર ચોંટી જાય છે. અને પછી એ બીજા ફૂલ પર જાય. બરાબર. જ્યારે તે બીજા પુષ્પ પર જાય છે ત્યારે તે પરાગકણોને ત્યાં પહોંચાડી પરાગનયનમાં મદદ કરે છે. આ એક વ્યાપારી કરાર જેવું છે જેના પર સમગ્ર જીવસૃષ્ટિ અને ખાસ કરીને આપણી ખેતી ટકી રહી છે. આપણી પાસે બીજ વિકિરણ પરિસ્થિતિ વિજ્ઞાનમાં પારસ્પરિકતા નામના એક સ્ત્રોતમાંથી મળેલ એક મુખ્ય વિચાર છે. અને આપણો હેતુ એ છે કે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેનો જે આ લાખો વર્ષ જૂનો બિઝનેસ ડીલ છે એને જલા સમજીએ. સ્ત્રોત આ સંબંધને બહુ જ સરળ શબ્દોમાં સમજાવે છે. બીજ વિકિરકોને વનસ્પતિ દ્વારા પોષક ફળ મળે છે, બદલામાં બીજ વિકિરકો વનસ્પતિના બીજનું વિકિરણ કરે છે. સ્ત્રોતોમાં અંજીર અને ભમરીનું ઉદાહરણ હતું જે આ સંબંધને એકદમ નવા અને જટિલ સ્તરે લઈ જાય છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. અંજીર અને ભમરીનો સંબંધ સામાન્ય પરાગનયન કરતાં ઘણો વધારે વિશિષ્ટ અને ગાઢ છે. આ કોઈ પણ ભમરી અને કોઈ પણ અંજીર વચ્ચે નથી થતો. એમ? ના. અંજીરની લગભગ દરેક જાતિ માટે તેની એક ચોક્કસ પરાગવાહક ભમરીની જાતિ હોય છે. તેઓ શાબ્દિક રીતે એકબીજા માટે જ બનેલા છે. એક મિનિટ, મને આ સમજવા દો. આપણે જેને અંજીરનું ફળ કહીએ છીએ તે તો બહારથી બંધ હોય છે. તો ભમરી અંદર કેવી રીતે જાય અને અંદર જઈને તે પરાગનયન કેવી રીતે કરે? આખી પ્રક્રિયા જ અશક્ય લાગે છે. તમારો પ્રશ્ન જ આ સંબંધની અજાયબી છતી કરે છે. આપણે જેને અંજીરનું ફળ સમજીએ છીએ તે વાસ્તવમાં એક બંધ પાત્ર જેવો પુષ્પ વિન્યાસ છે જેની અંદર સેંકડો નાના નાના પુષ્પો હોય છે. ઓહ, એટલે ફૂલો અંદર હોય છે. હા. માદા ભમરી એક નાના છિદ્ર દ્વારા આ અંજીરની અંદર પ્રવેશે છે. આ પ્રક્રિયા એટલી મુશ્કેલ હોય છે કે ઘણીવાર તેની પાંખો અને સ્પર્શકો તૂટી જાય છે. તે અંદર તો પહોંચી જાય છે પણ પાછી બહાર નીકળી શકતી નથી. તો તે અંદર જ ફસાઈને મરી જાય છે. તો પછી આ ભાગીદારી કેવી રીતે થઈ? તે પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે આ બલિદાન આપે છે. અંદર પહોંચીને તે બે કામ કરે છે. પોતાના ઈંડા મૂકે છે અને સાથે સાથે અંદરના પુષ્પોને પરાગિત પણ કરે છે. કારણ કે તે બીજા અંજીરમાંથી પરાગરજ લઈને આવી હોય છે. બિલકુલ. પછી ઈંડામાંથી બચ્ચા એટલે કે ડિંબ બહાર આવે છે અને તે અંજીરના ફળની અંદર વિકાસ પામતા કેટલાક બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ અંજીર પોતાના કેટલાક બીજનો ભોગ આપે છે. અને બદલામાં અંજીરને શું મળે છે? બદલામાં અંજીરને ખાતરીપૂર્વકનું પરાગનયન મળે છે જે તે ભમરી વગર કરી જ ન શકે. જ્યારે ભમરીના બચ્ચા મોટા થાય છે ત્યારે નર અને માદા અંજીરની અંદર જ સમાગમ કરે છે. અંદર જ? હા. પાંખ વગરના નર બહાર નીકળવાનો રસ્તો બનાવે છે અને મરી જાય છે. જ્યારે ગર્ભવતી માદા ભમરીઓ પરાગરજથી લથબથ થઈને તે રસ્તેથી બહાર નીકળે છે અને બીજા અંજીરની શોધમાં ઉડી જાય છે. અને આ ચક્ર ચાલતું રહે છે. વાહ! આ તો સબળનો અસ્તિત્વ કરતા સૌથી વધુ જોડાયેલાનું અસ્તિત્વ જેવું વધારે લાગે છે. અહીં તો અસ્તિત્વ ટકાવવા માટે બલિદાન અને ભાગીદારી અનિવાર્ય છે. બરાબર. એકબીજા વગર બંનેનો વંશ નાશ પામે.
આ સહનિર્ભરતાનું ચરમ ઉદાહરણ છે. અત્યાર સુધી આપણે જે પણ ભાગીદારી જોઈ તેમાં બંને પક્ષોને કંઈક ને કંઈક મળતું હતું. પણ શું એવું બની શકે કે કોઈ સંબંધ ભાગીદારી જેવો દેખાય પણ હકીકતમાં તે એક છેતરપિંડી હોય? આ સ્ત્રોતમાં છેલ્લું ઉદાહરણ આ બધાથી પણ આગળ છે. પરાગનયનનું લિંગી કપટ. આ શબ્દ જ કોઈ રોમાંચક વાર્તા જેવો લાગે છે. અને વાર્તા ખરેખર રોમાંચક જ છે. અહીં સહકાર કે ભાગીદારી નથી, પણ છેતરપિંડી છે. ભૂમધ્ય સમુદ્રિક ઓર્કિડ, જેનું વૈજ્ઞાનિક નામ ઓફરીસ છે, તે પરાગનયન માટે મધુરસ કે કોઈ ઇનામ નથી આપતું. કંઈ જ નહીં. કંઈ જ નહીં. તે એક અનોખી છેતરપિંડીનો સહારો લે છે. છેતરપિંડી? કેવી રીતે? તે કોઈને શું લાલચ આપે છે? તે કોઈ લાલચ નથી આપતું, પણ એક ભ્રમ પેદા કરે છે. આ ઓર્કિડના પુષ્પની એક પાખડીનો આકાર, રંગ અને તેના પરની નિશાનીઓ ચોક્કસ પ્રજાતિની માદા મધમાખી જેની જ દેખાય છે. બિલકુલ એના જેવી જ. હા, એટલી હદે સમાન હોય છે કે નર મધમાખી તેને ભૂલથી સાચી માદા મધમાખી સમજી બેસે છે. માત્ર દેખાવમાં જ આટલી સમાનતા? શું એટલું પૂરતું છે? ના, ઓર્કિડ આનાથી પણ એક કદમ આગળ છે. તે માત્ર દેખાવમાં જ નહીં, પણ એવા રસાયણો પણ ઉત્પન્ન કરે છે જેની ગંધ માદા મધમાખી દ્વારા સમાગમ માટે છોડવામાં આવતા ફેરોમોન્સ જેવી જ હોય છે. ઓહ, એટલે દેખાવ અને ગંધ બંનેથી છેતરે છે. બરાબર. તો નર મધમાખી આ દેખાવ અને ગંધથી સંપૂર્ણપણે છેતરાઈ જાય છે. તે પેલી પાંખડીને સાચી માદા સમજીને તેની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. આ ક્રિયાને કૂટમૈથુન કહેવાય છે. અને આ પ્રક્રિયામાં ઓર્કિડને પોતાનો ફાયદો મળી જાય છે. ચાલાક. એકદમ. આ પ્રયાસ દરમિયાન ઓર્કિડની પરાગરજના સમૂહ, જેને પરાગપિંડ કહેવાય છે, તે નર મધમાખીના શરીર પર ચોક્કસ જગ્યાએ ચોંટી જાય છે. અને પછી એ જ મધમાખી. હા, જ્યારે આ જ નિરાશ નર મધમાખી ત્યાંથી ઉડીને બીજા ઓર્કિડના પુષ્પ પાછે જાય છે અને ફરીથી આ જ ભૂલ કરે છે, ત્યારે તે પરાગરજને ત્યાં પહોંચાડે છે. બરાબર. આમ ઓર્કિડનું પરાગનયન સફળતાપૂર્વક થઈ જાય છે. તો આમાં મધમાખીને તો કશું જ નથી મળતું. ન તો ખોરાક, ન તો સાચું મિલન. તેની શક્તિ અને સમય બંને વેડફાય છે. પણ આ તો એકદમ જોખમી યુક્તિ નથી? જો નર મધમાખીઓ આ છેતરપિંડીને ઓળખતા શીખી જાય તો શું ઓર્કિડનો આખો વંશ ખતરામાં ન આવી જાય? તમારો પ્રશ્ન બહુ જ મહત્વનો છે અને તે આપણને સહઉદ્વિકાસના ખ્યાલ તરફ દોરી જાય છે. સહઉદ્વિકાસ? હા, કો-ઇવોલ્યુશન. આ એક જોખમી રમત છે. અહીં સંબંધ પ્લસ માઇનસ જેવો છે, જ્યાં ઓર્કિડને ફાયદો અને મધમાખીને નુકસાન થાય છે. અને તમે સાચા છો, જો મધમાખીઓ આ છેતરપિંડી પકડી પાડે તો ઓર્કિડ મુશ્કેલીમાં મુકાઈ જાય. તો પછી ઓર્કિડ આટલું સફળ કેમ છે? કારણ કે આ એક ઉત્ક્રાંતિની દોડ છે. કલ્પના કરો કે સમય જતાં કોઈ કારણસર માદા મધમાખીના રંગરૂપમાં સહેજ પણ ફેરફાર થાય તો શું થશે? તો નર મધમાખી જૂના દેખાવવાળા ઓર્કિડથી ઓછી આકર્ષાશે. બરાબર. આનાથી ઓર્કિડની પરાગનયનની સફળતા ઘટી થશે. એટલે ટકી રહેવા માટે ઓર્કિડે પણ બદલાવવું પડશે. માદા મધમાખી સાથે પોતાની સમાનતા જાળવી રાખવા માટે ઓર્કિડે પણ સતત વિકસિત થતા રહેવું પડે છે. બંને જાતિઓ એકબીજાના વિકાસને સતત પ્રભાવિત કરે છે. એટલે આ એક સતત ચાલતી રમત છે. હા, આ છેતરપિંડી એટલી સફળ છે કારણ કે તે સહઉદ્વિકાસ દ્વારા સતત પરિપૂર્ણ થતી રહે છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે લાઇકેન જેવી સાદી અને સંપૂર્ણ ભાગીદારીથી શરૂ કરીને અંજીર ભમરીના અત્યંત જટિલ અને અનિવાર્ય કરાર સુધી, અને છેવટે ઓર્કિડ અને મધમાખીની અકલ્પનીય છેતરપિંડી સુધીની સફર કરી. આ બધામાં એક વાત સ્પષ્ટ છે. પ્રકૃતિમાં સંબંધો કાળા અને સફેદ નથી હોતા. તેમાં સહકારથી લઈને છેતરપિંડી સુધીના અનેક રંગો છે. બરાબર. આ ઉદાહરણો દર્શાવે છે કે પ્રકૃતિ માત્ર સબળનું અસ્તિત્વ કે સંઘર્ષના નિયમ પર નથી ચાલતી. તેમાં સહકાર, ભાગીદારી, બલિદાન, સહનિર્ભરતા અને હા, છેતરપિંડીના અસંખ્ય સ્તરો છે. અને આ બધાએ જ ઉદ્વિકાસને આગળ વધાર્યો છે.